હેલો વિદ્યાર્થી મિત્રો, બરાબર સ્ટડી ચાલતો હશે. હવે તમને ફાવી ગયું હશે ઓનલાઈન પણ. હવે આજે આપણે સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 3 એનું પાર્ટ 1 એમાં હું સંવેદન પંડ્યા તમને કંઈક નવી વાત કરવાનો છું. તો આજે આપણે એક ત્રીજું યુનિટ જે છે તમારી ટેક્સ્ટબુકમાં થોટ એન્ડ વોન એની વાત આપણે કરવાના છીએ. તો તમે તમારી ચોપડીમાં એ થોટ એન્ડ વોન નામનો પાઠ ઓપન કરશો. યુનિટ નંબર 3 થોટ એન્ડ વોન. ઓકે, તો અહીંયા એક નાની રાઇમ, આપણે જેમ રાઇમ સાંભળી છે એનું આનું ખાલી સમજવાનું જ છે, સાંભળવાનું જ છે, બીજું કશું તૈયાર કરવાનું નથી. બરાબર, ખાલી સાંભળો. મદન મંચુર born at Janakpur, studied at Gyanpur, worked at Karmapur, married at Jivanpur, fell ill on Friday, admitted on Saturday, was on Monday, died on Tuesday, cremated on Wednesday. This was the story of Madan Manchur. આ આખા 10 લીટીમાં આખી વાત, જીવનની વાત કવિએ કરી દીધી છે. મદન મંચુર નામનો વ્યક્તિ છે. બોર્ન એટ જનકપુર, જનકપુરમાં એમનો જન્મ થયો. જ્ઞાનપુરમાં એમણે અભ્યાસ કર્યો, સ્ટડીડ. વર્કડ એટ કર્મપુર, કર્મપુરમાં તેમણે કામ કર્યું. મેરીડ એટ જીવનપુર, જીવનપુરમાં તેમને લગ્ન કર્યા. ફેલ ઇલ ઓન ફ્રાઈડે, શુક્રવારે તે બીમાર પડ્યા. એડમિટેડ ઓન સેટરડે, શનિવારે તેમને દાખલ કરવામાં આવ્યા. વર્સ ઓન મંડે, સોમવારે વધુ સ્થિતિ ખરાબ બની. ડાયડ ઓન ટ્યુઝડે, મંગળવારે તેઓ મૃત્યુ પામ્યા. ક્રિમેટેડ ઓન વેનસડે, બુધવારે તેમને દફનાવવામાં આવ્યા, તેમને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુર. આ વાર્તા મદન મંચુરની હતી. અહીંયા જેટલા પણ ક્રિયાપદો જોયા એ બધા જ ભૂતકાળમાં છે. જો કયા? બોર્ન, સ્ટડી, વર્ક, મેરી, ફેલ, એડમિટ, બરાબર, ડાય, ક્રિમેટ, એ બધા જ ભૂતકાળના એક્શન વર્બ છે. બરાબર, એક્શન વર્બ એટલે જેમાં ક્રિયા થતી હોય, જે ક્રિયા કરાય એના માટે એક્શન વર્બ વપરાય છે. તો એની આ વાત છે. તો આ એક નાનકડી પોએમ છે. હવે એમાં જે શબ્દો છે એવા શબ્દો તમારે અહીંયા જોઈને લખવાના છે. સ્ટડીડ એટલે ભૂતકાળનું થયું, તો 1 2 3 4 5 શબ્દો બીજા અહીં તમે લખી કાઢો. મંડે જેવા શબ્દો, વારના નામ જેવા બીજા શબ્દો અહીં લીખો. જનકપુર, જે જગ્યાએ જે થયું હોય નામ, બરાબર, નામ આપ્યા છે જુદા જુદા ગામના, સ્થળના, એ નામ અહીં લખો. અને જે બાકી રહેતા એ શબ્દો ત્યાં બાકીની ખાલી જગ્યામાં તમારે નોટ ચોપડીમાં જ લખવાના છે. આ શબ્દો તમારે આમાં જ લખવાના, અહીંયા આ જગ્યા આપેલી ત્યાં જ તમારે લખવાના છે. હવે આપણે ક્રિયાની વાત હમણાં ક્રિયા કરતા નથી. હવે અહીંયા એક્ટિવિટી 3 જુઓ. એ વાલિયા લૂંટારાની વાર્તા છે. તમને ખબર હશે વાલિયો લૂંટારો કોણ હતો, બરાબર છે? એ જે પછી વાલ્મીકી ઋષિ બન્યા. તમને ખ્યાલ છે વાર્તા? તો અહીંયા તમારે કૌંસમાં જે શબ્દો આપ્યા છે એની એ રૂપ તમારે મૂકવાના છે. એમાંથી યોગ્ય રૂપ તમારે મૂકવાનું છે, બરાબર છે? એક ભૂતકાળનું છે ને વર્તમાનની. ભૂતકાળની વાત આપણે શીખ્યા હતા. ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયા હોય તો આપણે ભૂતકાળનું રૂપ મૂકીશું. એમાં જો બંને ભૂતકાળના રૂપ હોય તો એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર. ઓકે, ક્રિયા થતી હોય તો ભૂતકાળનું રૂપ, ક્રિયા અને વર્તમાનમાં થતી હોય તો મૂળ વર્તમાનનું રૂપ મુકાય છે. તો વાલિયા તો ભૂતકાળની વાતમાં જોઈએ, તો વાલિયા ખાલી જગ્યા રોબર, તો ત્યાં શું આવશે? વોઝ. બરાબર, ત્યાં વોઝનું રૂપ તમારે મૂકવાનું. હી ખાલી જગ્યા ઇન એ ફોરેસ્ટ. લીવડ, લીવડ એટલે રહેતો એમ, તો એ જંગલમાં રહેતો હતો. ભૂતકાળની વાત છે એટલે લીવડ મૂક્યું. હી લૂટેડ પીપલ, લૂટેડ પીપલ, તેમને લોકોને લૂંટતો, એ લૂંટતો, લૂંટવાનું કામ કરતો. લૂંટનું ભૂતકાળ લૂટેડ. સો પીપલ, પીપલ બહુવચન છે એટલે તમારે વોઝ કે વેર, તો કે વેર મૂકવું પડે. પીપલ વેર અફ્રેડ ઓફ હિમ, આથી લોકો એનાથી ગભરાતા. હિઝ ફેમિલી, ફેમિલી એક જ કહેવાય, બરાબર, એટલે વોઝ. હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ,
એનું કુટુંબ એનાથી ખુશ હતું નહીં. વંશ નારદ મુનિ પસાર થયા, પાસ્ડ થ્રુ ધ, એકવાર નારદ મુનિ જંગલમાંથી પસાર થયા. પાસ્ટનું ભૂતકાળ પાસ્ડ. હિઝ એડવાઇસ, એમની સલાહ, એડવાઇસ એટલે સલાહ, એમની સલાહ ચેન્જડ વાલિયાઝ લાઈફ, એમની સલાહે નારદ મુનિનું જીવન બદલી નાખ્યું. વાલિયા ધ રોબર બીકેમ વાલ્મીકી, એમની સલાહથી વાલિયા જે લૂંટારું હતો, રોબર એટલે લૂંટારું, તો એ લૂંટારું જે હતો એ શું બની ગયો? વાલ્મીકી બની ગયો. બીકમનું ભૂતકાળ બીકેમ. વાલ્મીકી સંત ઋષિ બની ગયા. ધ સેન્ટ એટલે સંત. હી રોટ ધ રામાયણ, અને એમણે રામાયણ નામનું મહાકાવ્ય લખ્યું. રાઇટનું ભૂતકાળ રોટ. તો આ રીતે તમારે ખાલી જગ્યામાં ક્રિયાપદોનો ઉપયોગ કરવાનો. આમાં ભૂતકાળના રૂપોની વાત મૂકવાની છે તમારે. ભૂતકાળના રૂપો જે એક્શન વર્બ છે એ તમારે મૂકવાના રહેશે. ઓકે, હવે આગળ. હવે જે આપણો મુખ્ય પાઠ છે એ, જેમાંથી આપણને પરીક્ષામાં પ્રશ્નાર્થ પૂછાશે. બિરજુ ધ બ્રેવ. બિરજુ ધ બ્રેવ. બ્રેવ એટલે બહાદુર. બિરજુ બહાદુર એટલે બહાદુર બિરજુની વાત આમાં છે. જોઈએ, આમાં પણ ભૂતકાળની વાત કરેલી છે મિત્રો, તો સમજો. ભૂતકાળના રૂપો નોંધ ટપકાવતા રહેજો. There was a small village in the mountains. એટલે માઉન્ટેન, પર્વતમાળાઓમાં એક મોટી પર્વતમાળા હતી. એ પર્વતમાળામાં એક નાનું ગામ હતું. એટલે કે જુદા જુદા ટેકરીઓની વચ્ચે સરસ મજાનું સુંદર ગામ આવેલું હતું. ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સુરજપુર. એ ગામનું નામ સુરજપુર હતું. There was a big forest all around સુરજપુર. ઓલ અરાઉન્ડ, ચારે બાજુ. સુરજપુરની ચારે બાજુ એક મોટું ફોરેસ્ટ એટલે જંગલ હતું. પીપલ ઇન સુરજપુર વેર હેપી. અને સુરજપુરમાં જે લોકો રહેતા એ ખૂબ ખુશ હતા. દે વર્કડ હાર્ડ. ખૂબ મહેનત કરી. એન્ડ ગ્રોડ ક્રોપ્સ એટલે પાક. અને ગ્રોનું ભૂતકાળ ગ્રીવ, ઉગાડ્યું. અને લોકોએ ખૂબ મહેનત કરી અને સરસ મજાનો પાક ઉગાડ્યો. ખેતીનો પાક એમણે ઉગાડ્યો. હવે બિરજુ યંગ મેન ઓલ્સો લિવ્ડ ઇન સુરજપુર. લોકોની સાથે સાથે બિરજુ નામનો એક યુવાન પણ એ સુરજપુરમાં રહેતો હતો. કેવો હતો એ બિરજુ? દેખાવ. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. ઊંચો હતો, દેખાવડો હતો. હી વોઝ વેલ્ધી ટુ. વેલ્ધી એટલે પૈસાદાર, રીચ. અને તે પૈસાદાર પણ હતો. બટ હી વોઝ નોટ બ્રેવ. પણ તે બહાદુર ન હતો. બ્રેવ એટલે બહાદુર. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. અફ્રેડ ઓફ, નાથી ગભરાવવું એવો અર્થ થાય. અફ્રેડ ઓફ મીન્સ નાથી ગભરાવું. તે નાનકડા ઉંદરથી પણ ગભરાતો હતો. એટલો બહાદુર નહોતો, એમ બીકણ હતો. હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ. રાત્રે કદી તે બહાર ન જતો, કારણ ડર લાગતો, બીકણ હતો એટલે. ધ ચિલ્ડ્રન ટીઝડ હિમ. ટીઝ એટલે ચીડવવું. બાળકો એને ચીડવતા. બિરજુ ધ કાવર્ડ, બિરજુ ધ કાવર્ડ, બિરજુ ડરપોક, બિરજુ બીકણ, એવું કહીને બાળકો એને ચીડવતા હતા. હવે શું થયું ઘટના? વન્સ ધ વિલેજ સરપંચ રિસીવ્ડ અ નોટ ફ્રોમ સેમ ડેકોઇટ્સ. ડેકોઇટ્સ એટલે ડાકુઓ. કેટલાક ડાકુઓ પાસેથી ગામના સરપંચને એક ચિઠ્ઠી મળી. રિસીવ્ડ પ્રાપ્ત થઈ. નોટ એટલે ચિઠ્ઠી. રિસીવ એટલે મેળવવું, પ્રાપ્ત થવું. અને ડેકોઇટ્સ એટલે લૂંટારવો, ધાડ પાડવો. અને ડાકુઓ પાસેથી એક ચિઠ્ઠી મળી એમને. શું લખ્યું હતું ચિઠ્ઠીમાં? વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ. અમે આજે રાત્રે તમારા ગામમાં આવી રહ્યા છીએ. કીપ યોર ઓર મની ઓર્નામેન્ટ્સ રેડી. તમારા પૈસા ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં તૈયાર રાખો. આ ચોક્કસ એવી ચિઠ્ઠીમાં નોટ ટપકાવી.
સરપંચ કોલ ધ વિલેજર. આ ચિઠ્ઠી વાંચીને સરપંચે ગામના લોકોને બોલાવ્યા. હી શોડ ધેમ ધ નોટ. અને એ નોંધ, એ ચિઠ્ઠી તેમને બતાવી. સમ વિલેજર્સ વોન્ટેડ ટુ એટેક ધ ડેકોઇટ્સ. કેટલાક ગામના લોકો આ ધાડપાડુઓ, ડાકુઓ પર હુમલો કરવા માગતા હતા. વોન્ટનું ભૂતકાળ વોન્ટેડ, બરાબર, ભૂતકાળના રૂપો જોતા જ હતો. માગતા હતા કેટલાક લોકો કે ચાલ આપણે ડાકુઓ પર હુમલો કરીએ. સમ અધર સાઇડ્સ, તો બીજા કેટલાક કહેતા વી શેલ ટ્રેપ ધેમ. ટ્રેપ એટલે ફસાવવું, આપણે એમને ફસાવી દઈએ, આપણે એમને ફસાવીશું. આવું કેટલાક ગામના લોકોએ કહ્યું, જુદો જુદો મત રજૂ કર્યો. બિરજુ વોઝ ઓલ્સો ધેર. બિરજુ પણ ત્યાં હતો. એટલે હી સ્ટૂડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ. એટલે ઊભો થયો. સ્ટેન્ડનું ભૂતકાળ થાય સ્ટૂડ. તે ઊભો થયો. એન્ડ ટોલ્ડ ધ સરપંચ. ટેલનું ભૂતકાળ ટોલ્ડ. અને સરપંચને કહ્યું, સર, ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોઇટ્સ. સાહેબ, તમે લૂંટારાઓ વિશે ચિંતા ના કરો, ડાકુની ચિંતા ના કરો. ડોન્ટ વરી. આઈ વિલ ટીચ ધેમ એ લેસન. હું તેમને પાઠ શીખવીશ. પાઠ એટલે બોધપાઠ આપીશ, બરાબર. એ ભણવા નથી આવવાના, પણ એમને એક પ્રકારનો બુદ્ધિ, એક બોધપાઠ આપવો. તો કે હું તમને એક પાઠ શીખવીશ. આવું બિરજુએ કહ્યું. વિલેજર્સ લાફ્ડ. ગામના લોકો હસ્યા. કારણ એક બાળક બિરજુ તો શું ઉંદરથી ગભરાઈને પાછો કે ડાકુને પાઠ શીખવાડશે, એટલે એની ઉડાવવા લાગ્યા. ધ સરપંચ સેડ, વોટ, યુ વિલ ટીચ ધેમ એ લેસન. શું તું એમને પાઠ શીખવીશ? નવાઈ પામી, આશ્ચર્ય પામ્યા. સરપંચને નવાઈ લાગી કે બિરજુ તો ડરે છે, ડરપોક છે, તો કેવી રીતે પાઠ શીખવશે. એટલે કહે છે, બિરજુ, યુ આર અફ્રેડ ઓફ ઇવન એ સ્મોલ માઉસ. અરે બિરજુ, તું તો નાનકડા ઉંદરથી પણ ગભરાય છે. હાઉ વિલ યુ ટીચ ધેમ એ લેસન. એમને કઈ રીતે પાઠ શીખવીશ? બિરજુ રિપ્લાય. બિરજુએ જવાબ આપ્યો કે ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. મને 10 મજબૂત માણસો આપો. આઈ હેવ એ પ્લાન. મારી પાસે એક યોજના છે. ધ સરપંચ એગ્રીડ. એટલે કે સરપંચ સંમત થઈ ગયા. સારું. હી આસ્કડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ. એટલે એમણે 10 મજબૂત માણસોને બિરજુ સાથે જવા કહ્યું. આસ્કનું ભૂતકાળ આસ્કડ. જેટલા પણ ઈડીવાળા રૂપ આવે એ તમારે ધ્યાનમાં રાખવાના. આફ્ટર સનસેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ. સૂર્યાસ્ત પછી, સનસેટ સૂર્યાસ્ત પછી બિરજુ અને એના મિત્રો ગામના દરવાજા પાસે ગેધર્ડ ભેગા થયા. ભેગું થવું, ગેધર એટલે ભેગું થવું, અને ગેધર્ડ એટલે ભેગા થયા. દે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટીક. એમની પાસે શું લઈ ગયા હતા એમની જોડે? કેરી એટલે લઈ જવું. બંડલ ઓફ વાયર, તારનું એક પોટલું અને લાકડીઓ લઈ ગયા હતા એમની સાથે. તેઓ કેરીનું ભૂતકાળ કેરીડ. દે ટાઈડ ધ વાયર ટુ ધ ટ્રીઝ એક્રોસ ધ રોડ. એમણે એક્રોસ ધ રોડ એટલે એક છેડાથી બીજા છેડા સુધી. આમ રોડ જતો હોય સીધો, તો રોડની ડાબી બાજુ અને રોડની જમણી બાજુ, એ બંને બાજુ એમ, એટલે સામ સામે. એક્રોસ ધ રોડ એટલે એક્રોસ કહેવાય, બરાબર. તો રોડની સામ સામે આવેલા વૃક્ષો સાથે વાયર બાંધી દીધા, તાર બાંધી દીધો આમ. દે હિડ ધેમસેલ્ફ બિહાઇન્ડ ધ ટ્રીઝ. અને પછી તેઓ ઝાડની પાછળ છુપાઈ ગયા. હાઈડનું ભૂતકાળ હિડ. હાઈડ એટલે છુપાઈ જવું. હવે રોડની બરાબર તાર બાંધ્યો. ઇટ વોઝ ડાર્ક. અંધારું હતું. તે ડીડ નોટ સી એની વન ફોર એ લોંગ ટાઈમ. પહેલાં છુપાઈ ગયા, રાહ જોતા કે લૂંટારો આવશે હમણાં. પણ લાંબા સમય સુધી કોઈ આવ્યું નહીં, કોઈ જણાયું નહીં. લેટ એટ નાઇટ, મોડી રાત્રે, ધ ડેકોઇટ્સ કેમ ઓન હોર્સ બેક. મોડી રાત્રે લૂંટારાઓ ઘોડા પર સવાર થઈને આવ્યા, ઘોડા પર આવ્યા. કમનું ભૂતકાળ કેમ. દે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક. અંધારામાં પેલો જે વાયર તાર બાંધ્યો હતો એ એમને દેખાયો નહીં. તાર બાંધ્યો તો દેખાયો નહીં. રોડ પર જેમ બરાબર સામે બાંધ્યા હતા બે ઝાડના. વન બાય વન ફેલ ડાઉન. અને તેઓ એક પછી એક લૂંટારાઓ પડી ગયા.
તાર દેખાનો એટલે ઘોડા પરથી જે તાર વચ્ચે નડે, બાંધેલો તાર, અને અથડાય એટલે પડી જાય. વન બાય વન દે ફેલ ડાઉન. એક પછી એક તેઓ પડવા લાગ્યા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ. અને ઝાડ પાછળ છુપાયેલા બિરજુ અને એના મિત્રો બહાર આવ્યા. દે કોટ ધ ડેકોઇટ. એ લૂંટારોને પકડી લીધા. કેચનું ભૂતકાળ થાય કોટ. એન્ડ ટાઈડ ધેમ ટુ ધ ટ્રીઝ. અને એ લૂંટારાઓને ઝાડ સાથે બાંધી દીધા. ટાઈનું ભૂતકાળ ટાઈડ. ધ નેક્સ્ટ ડે. અને બીજા જ દિવસે સરપંચ કોલ ધ પોલીસ. બીજા દિવસે સરપંચે પોલીસને બોલાવ્યા. પોલીસ એરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. અને પોલીસે આ લૂંટારાઓને પકડી લીધા, એરેસ્ટ કર્યા, ધરપકડ કરી લીધી. એરેસ્ટેડ એનું ભૂતકાળ થયું. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. સરપંચ અને ગામના લોકોએ બિરજુ અને એના મિત્રોને અભિનંદન આપ્યા, કોંગ્રેચ્યુલેટ આપ્યા. કોંગ્રેચ્યુલેટનું ભૂતકાળ કોંગ્રેચ્યુલેટેડ. એમને અભિનંદન આપ્યા. નાવ બિરજુ વોઝ નોટ બિરજુ ધ કાવર્ડ. હવે બિરજુ ડરપોક રહ્યો ન હતો. હી વોઝ બિરજુ ધ બ્રેવ. હવે તે બિરજુ બ્રેવ, બહાદુર બની ગયો હતો. હવે બહાદુર થઈ ગયો હતો. કારણ કે એણે બહાદુરીથી લૂંટારોને પકડાવ્યા હતા. આ રીતે બિરજુની આપણે વાત કરી. મિત્રો, આ પાઠ ફરી વાંચજો ઘરે, બરાબર. એની એક્સરસાઇઝ આપણે પાર્ટ 2માં કરીશું. ઓકે, જે પણ એક્સરસાઇઝ છે એ બધી એના પાર્ટ 2માં જોઈશું. ત્યાં સુધી તમે આ પાઠ શબ્દો અથવા ફરી વાંચજો, મમણાવજો, મનમાં યાદ રાખવાનો પ્રયત્ન કરજો.